રૂક્ષ્મણીજીએ સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા અને સુદેવ બ્રાહ્મણને કીધું કે મારો પત્ર લઈ અને તમે દ્વારિકામાં જાઓ. સુદેવ બ્રાહ્મણ દ્વારિકામાં ગયા અને પત્રની અંદર લખ્યું છે કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હર તુંગતાપમ રૂપમ દૃશા દૃશ્યમતા મખિલાર્થ લાભમ ત્વયચ્યુતા વિષમ ચિત્રમ પત્રકમ. હે પરમાત્મા, શબ્દ કીધો શ્રુતવાન, સાંભળ્યું? તમારા જેવો સુંદર પુરુષ આ જગતની અંદર બીજું કોઈ છે નહીં. મેં તમારા જ્યારથી ગુણોને સાંભળ્યા છે, જ્યારથી તમારા ગુણોનું ચિંતન કર્યું છે, ત્યારથી હે પરમાત્મા મારું મન તમારી અંદર લાગી ચૂક્યું છે. હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું. અને રૂક્ષ્મણીજી આજે પત્ર લખ્યો, પરમાત્માને કીધું કે હે પરમાત્મા, તમે ઉત્તમ કુળની અંદર ઉત્પન્ન થયા છો, ખૂબ શીલવાન છો, શુભ વિદ્વાન છો. કાત્મા મુકુંદ મહતી કુલશીલ રૂપમ વિદ્યાયો વિરતામખિરાર્થ લાભમ ધીરાપતિં ગુણવદીલોહિત કન્યા કાલેન સિંહ નરલોકમનોభిરામં તન્મે ભવાન ફલભૃતાપતિરંગજાયા માત્મા વિદશ્ચ ભવતોત્ર વિભો વિદેહી માવીર ભાવમર સંજુદૈત્યા ગોમાયણિંગમતે બલિરંગજાક્ષ. હે પરમાત્મા, તમારો જેવો કોઈ સુંદર પુરુષ આ જગતની અંદર છે નહીં. તમે સારા કુળમાં ઉત્પન્ન થયા છો અને આજે આ પત્ર ભગવાનને સંભળાવ્યો. પરમાત્માએ સુદેવને યથોચિત સન્માન કરી અને કીધું કે સમય પ્રમાણે, જે સમય તમે સૂચન કર્યું છે એ સમય પ્રમાણે તમે રૂક્ષ્મણીને કહેજો, હું એમનો વિવાહ કરવા માટે આવીશ. રૂક્ષ્મણીજી ભવાનીની પૂજા કરવા માટે વિદર્ભની અંદર ગયા, જ્યાં દરિયાના કિનારે મા ભવાનીનું મંદિર છે. ત્યાં ભગવતીને પ્રાર્થના કરી, માતા ભવાની જનકો ભવાની બંધુર ભવાની ભગની ભવાની ગોત્રમ ભવાની સ્વકુલમ ભવાની હે પરમાત્મા, હે ભગવતી, સર્વે સ્વરૂપે આપ જ છો. અમારો સ્વીકાર કરો, અમારા ઉપર કૃપા કરો. માતા ભવાની જનકો ભવાની, માતા પણ ભવાની છે. જનક એટલે પિતા પણ ભવાની છે. બંધુર ભવાની, અમારા ભાઈ સ્વરૂપમાં પણ મા ભગવતી છે. ભગિની ભવાની, બેનના સ્વરૂપમાં પણ ભગવતી છે. ગોત્રમ ભવાની, ગોત્રના સ્વરૂપમાં પણ ભવાની છે. સ્વકુલો ભવાની, અમારું કુળ પણ હે ભવાની તમારું છે. વીણા ભવાની નહીં કિંચિત અસ્તુ, અમારી વાઘવાણી પણ હે ભગવતી આપ છો. મારા પર કૃપા કરો. અને એ જ સમયે જ્યાં ભગવતીની પૂજા કરે છે, દારૂકલ રથ લઈ અને ભગવાનની પોતાની સાથે લઈ આવ્યા. બધા જ રાજાઓએ મનમાં વિચાર કર્યો કે આજે કદાચ કૃષ્ણ એકલા આવે છે તો આપણે એને છોડશું નહીં. બધા રાહ જોવે છે અને આ તરફ ભગવતી છે એ માતાજીને પ્રાર્થના કરી મંદિરની બહાર, મંદિરના પગથિયા સુધી આવ્યા. ભગવાન રથ લઈ અને મંદિરના પગથિયા સુધી આવ્યા. જેવો રથને મંદિર પાસે ઉભો રાખ્યો, ભગવાને રૂક્ષ્મણીજીને હાથ લાંબો કર્યો. ભગવતીએ હાથ ભગવાનના હાથમાં આપ્યો. રૂક્ષ્મણીજીને લઈ અને ભગવાન પોતાના રથની અંદર બિરાજી થયા. બોલો દ્વારિકાધીશ. આજે પરમાત્મા રૂક્ષ્મણીજીને લઈને ગયા અને અહીંયા ભગવાનના ગાંધર્વ વિવાહ થાય છે.